ખાંભળાઈ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આદિવાસી સમાજ ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। સિઝન 3ના ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજના યુવાનોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ, નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, રૂઢિપ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ પટેલ, સભ્ય શ્રી ધર્મેશભાઈ, નિલેશભાઈ પટેલ, માજી સરપંચ ગિરીશભાઈ પરિમર, તલાવ ચોરા વાલજીભાઈ, સતીશભાઈ, બિરલા ગ્રુપ રાકેશભાઈ આહિર, રમેશભાઈ પોકડા, આશીષભાઈ પોકડા, હેમંતભાઈ ખેરગામ, તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સસીનભાઈ પટેલ હાજર રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં 104 ટીમે ભાગ લીધો। આ ટુર્નામેન્ટમાં ઉપવિજેતા ખેરગામ ગામની ટીમ અને વિજેતા ટીમ નારણપુર ગામ બની હતી। ટ્રોફી એનાયત માટે ફાઇનલમાં હાજરી આપવા એડિશનલ કલેક્ટર શ્રી CN પટેલે, વલ્લભભાઈ દેશમુખ, ઘોલાર સરપંચ, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ, ધર્મેશભાઈ, તલહા પટેલ, ગિરીશભાઈ વગેરે હાજરી આપી। આયોજકો યુથ કોંગ્રેસ પ્રમુખ ચીખલી યોગેશ પટેલ, ધનસુખભાઈ, જીતુભાઈ, રાજેશભાઈ, અજયભાઈ, હેમંતભાઈ, રોહિત, વિહંગભાઈ, મોન્ટુભાઈ, કલ્પેશભાઈ, દીપુભાઈ, પ્રતિકભાઈ, લાલુ, સંજયભાઈ, વિરલભાઈ વગેરે ગામના દરેક યુવા મિત્રોએ સહકાર આપ્યો।